દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસશે। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેને પગલે ભારે વરસાદ વરસવાની શક્યતા છે। ત્યારે સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે સુરત જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે તંત્રની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। કીમ માંડવી સ્ટેટ હાઈવે પર આવેલી ડ્રેનેજ લાઇનની સાફ સફાઈની કામગીરી વરસાદ શરૂ થયા બાદ હાથ ધરવામાં આવી છે। ચોમાસા પહેલા 15 દિવસ અગાઉ કરવાની આ કામગીરી તંત્ર દ્વારા મોડી શરૂ કરવામાં આવી છે। કીમ 4 રસ્તા નજીક વરસાદ દરમિયાન પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। યોગ્ય સમયે ગટર લાઇનની સફાઈ ન થવાના કારણે ગટર બ્લોક થઈ ગઈ છે। ગટર બ્લોક થવાના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તંત્રની બેજવાબદાર કામગીરીને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે ડ્રેનેજ લાઇનની સફાઈનું કામ પૂર્ણ કરવામાં આવે, જેથી આગામી ચોમાસા સિઝનમાં વરસાદી પાણી ન ભરાય। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।